આજે વિશ્વ દિવ્યાંગતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપને મળાવીશું એક એવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે કે જેઓ મહિલા સશક્તિકરણની મિસાલ બન્યા છે। કહેવાય છે કે મહિલા ધારે તો દુનિયામાં કોઈ એવું કામ નથી કે તે ન કરી શકે। આ વાતને સાબિત કરી બતાવી છે આણંદમાં રહેતા એક દિવ્યાંગ મહિલાએ। આણંદના વિદ્યાનગરમાં રહેતા સુધાબેન પટેલ 100% અંધ પ્રજ્ઞાચક્ષુ છે, પણ આપને જાણીને નવાઈ થશે કે અંધ હોવા છતાં આત્મનિર્ભર બન્યા છે। એટલું જ નહીં, ગામના સરપંચ બનવાથી લઈને આજે શાળામાં શિક્ષક તરીકે દિવ્યાંગોને શિક્ષિત બનાવીને મહિલા સશક્તિકરણનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુધાબેનનો જન્મ 8 મે 1973ના રોજ આણંદ જિલ્લાના ચાંગા ગામે થયો હતો। તેઓએ MA BEd સુધીનો અભ્યાસ કર્યો છે અને યોગ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે। જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓએ શૈક્ષણિક, સામાજિક, વ્યાપારિક ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ હાંસિલ કરી છે। હું સરપંચ તરીકે 1995માં ચૂંટાઈ અને 2000 સુધી મેં ચાંગા ગામનો વહીવટ કર્યો અને ચાંગા ગામની પબ્લિકે મને એક સરપંચ તરીકે દિવ્યાંગ હોવા છતાં 22 વર્ષની ઉંમરે ચૂંટીને લાવી, એ એમની હું આભારી છું। એ જ રીતે MA BEd સુધી મારા માતા પિતા, શિક્ષકો અને સમાજે મને ભણાવી અને એ જ રીતે હું એક શિક્ષક બની, વિશિષ્ટ શિક્ષક બની જલારામ જનસેવા ટ્રસ્ટ ધર્મજમાં, અને હાલ હું TU પટેલ હાયર સેકન્ડરીમાં દિવ્યાંગોના 11-12ના વિશિષ્ટ શિક્ષક તરીકે કાર્યરત છું અને આણંદ શિક્ષણ વિભાગમાં કાર્યરત છું। એ જ રીતે હું એક બિઝનેસ વુમન પણ છું અને 2 કરોડનું ટર્નઓવર હું કરું છું મારા બિઝનેસનું। 21 વર્ષે તેઓ ચાંગા ગામના સરપંચ તરીકે 1995થી 2000 સુધી રહ્યા। પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાના ગામને રજવાડું અને ગોકુળિયું બનાવવા મહેનતની સફર અહીંથી શરૂ થઈ હતી। અવિશ્વસનીય રાજકીય દ્રઢતા અને સૂઝબૂછ સાથે ગૌરવપૂર્ણ વહીવટ કર્યો। બાદમાં 1998થી 2004 દરમિયાન આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ 600 જેટલી શાળાઓમાં મુલાકાત કરી દિવ્યાંગોનું સર્વેક્ષણ કર્યું હતું। સુધાબેનનું માનવું હતું કે દિવ્યાંગ હોવાથી જે તકલીફોનો સામનો તેમને કરવો પડ્યો તે અન્ય કોઈ દિવ્યાંગજનને ન થવો જોઈએ। વર્ષ 2022માં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા સુધાબેન પટેલે આણંદમાં સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી। ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ્સ અને દિવ્યાંગ માતા પિતાવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આત્મનિર્ભર બનાવવાનો છે। ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ ચલાવવામાં આવે છે। તેઓ યોગ વિદ્યા, સ્કાય રાઇડિંગ, ફૂટબોલ, ચેસ અને કેરમ જેવી રમતગમતની પ્રવૃત્તિઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સામાન્ય યુવક યુવતીઓને પ્રોત્સાહિત, માર્ગદર્શન અને મદદ કરે છે। આ ઉપરાંત બ્લડ ડોનેશન, પર્યાવરણ સુરક્ષા, મહિલા જાગૃતિ, પ્રાકૃતિક ખેતી સહિતના વિષય અને ક્ષેત્રોમાં જનસામાન્યને મદદરૂપ થઈ રહ્યા છે। તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહિત 17 જેટલા નામાંકિત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે। વિદ્યાનગરમાં દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તેવા લોકો માટે હું કાર્ય કરું છું। તેમના શિક્ષણ, નોકરી, લગ્ન, કાનૂની અધિકારો માટે ખાસ કરીને કાર્યરત છું। આ બધા જ કામોની નોંધ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મને સન્માનિત પણ કરવામાં આવી છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મારો એવો નાતો બંધાઈ ગયો કે 2 વર્ષથી હું તેમને રક્ષાબંધને રાખડી બાંધવા પણ જાઉં છું। તો સમાજના લોકોએ જે મને સહયોગ આપ્યો, પડકારો તો ઘણા હતા, પણ જે સહયોગ આપ્યો તેના કારણે હું ખૂબ આગળ વધી। પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની ગામના સરપંચથી માંડીને સરકારી શિક્ષક સુધીની સફર જાણીને કોઈની આંખોમાં આંસુ આવી જાય। એશિયાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચનો રેકોર્ડ નામે કરનાર સુધાબહેન અનેક દિવ્યાંગો માટે દીવાદાંડી બન્યા છે।